બિલકુલ, તો આપણી સાથે ઋષિ ભારતી બાપુ પણ જોડાઈ ચૂક્યા છે। ઋષિ ભારતી બાપુ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર। ઋષિ ભારતી બાપુ, આ વિવાદ હવે વધુ વકરી રહ્યો છે અને નવો વળાંક પણ અત્યારે જોવા મળ્યો કે જે રીતે ત્યાં મેનેજરે જ કહ્યું છે કે જે રીતે આપ છે તે સાધુની મર્યાદામાં ન રહેતા હતા, તેવા અનેક આક્ષેપો આપની પર કરવામાં આવી રહ્યા છે। સૌપ્રથમ આપની પ્રતિક્રિયા। જો સાધુની શું મર્યાદા કહેવાય એ સાધુ સંતોને ખ્યાલ હોય અને મારા સેવકો છે ને બધાને ખ્યાલ જ છે। સાધનોથી રાજનોથી સ્વપર કાર્યણી થી સાધુએ શાસ્ત્રોમાં વ્યાખ્યા કરી અને પરોપકારાય સતામ વિભૂતયઃ, તો આ પરોપકારની સેવા એનાથી બહાર હું ગયો નથી। અને એમણે જે વાત કરી છે કે અમુક કપડાઓ છે આ તો મારે એમને પૂછવું છે કે અમારી ગેરહાજરીમાં કોર્ટના આદેશ વગર બળજબરી પૂર્વક પોલીસ ની હાજરીમાં અને કોઈ વકીલની હાજરીમાં કેમ આનો તપાસ કરી? તમારી રીતે રૂમના તાળા તોડ્યા, એ કેટલું કાયદાના વિરોધમાં અને આશ્રમની દિવ્ય પરંપરાના વિરોધમાં અને સંતોની ધર્મના વિરોધમાં કાર્ય કર્યું છે। સૌ પ્રથમ તો અત્યાર સુધી તમે ત્યાં સંભાળ્યું છે તો એ રૂમમાંથી તો અમારી ગેરહાજરીમાં ગમે વસ્તુ મૂકવી માણસ મૂકી શકે જે હિત શત્રુઓ હોય તે। અને બીજું કે માતાજી જે છે એ વર્ષોથી મોટા બાપુ હતા ત્યારે બાપુએ લેખિતમાં એમને બધી જવાબદારી આશ્રમની સોંપેલી, એમને આ રૂમ આપેલો, ત્યાં આવાગમન તો પ્રસંગોમાં બધે કરવાના જ હોય અને એમની સાથે 2-3 બેનો, મેનેજર, ડ્રાઈવરના ઘરના એના બાળકો એ બધા સાથે રહેવાના જ છે। તો એ રીતના કપડા કોઈ હોય તો એ એમના હોય તો વ્યાજબી છે, એમાં શું ખોટું? એ કોઈ આક્ષેપનો પ્રશ્ન નથી। એ તો જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ હોય, કપડા લતા હોય તો રહેવાની જ છે, એટલે એ કોઈ પ્રશ્ન છે જ નહીં, એ કોઈ આક્ષેપ એટલે બાપુ આજે વાંધાજનક વસ્તુઓ મળી એ આપની નથી, એ આપ એવું કહેવા માંગો છો? હવે વાંધાજનક વસ્તુઓ તો હું હતો ત્યારે ત્યાં કઈ હતી નહીં, ગેરહાજરીમાં એ લોકો મૂકી હોય તો મને ખ્યાલ નથી। જી, તો બીજો એક એવો પણ આક્ષેપ થયો છે આપની પર કે જે પણ વહીવટ કરવામાં આવતું હતું તે વહીવટ બરાબર થયું ન હતું ને તેને કારણે પણ તેવા આક્ષેપો છે હરિહરાનંદ સ્વામી દ્વારા આપની પર કરવામાં આવ્યા છે। જુઓ કુશાગ્ર, ન્યૂઝ કેપિટલના માધ્યમથી એટલું કહું કે બાપુ બ્રહ્મલીન થયા ત્યારથી સતત વહીવટ હું સંભાળું છું, એ સ્વીકારું છું। અને તમે ચેરિટીમાં મેં ઓડિટ રિપોર્ટ આઈટી રિટર્ન કરેલા છે, જે પહોંચ હતી એ દ્વારા કરાવેલું છે, એમાંથી કોઈ પણ 1 રૂપિયાનો ગેરવહીવટ મેં કર્યો નથી। અને એ વાત તમે હરિયાનંદ ભારતીને પૂછો કે ટાવરનું ભાડું આવે છે એ કોણ ખાય છે, એફડી નું વ્યાજ કોણ ખાય છે, અને નર્મદા નિગમની જગ્યામાં જે ભારતીય આશ્રમ ઉભો છે એના પૈસા કોણ ખાય છે? વર્ષ 23-24માં બેંકમાં જે પૈસા પડ્યા હતા લગભગ 5 લાખ, એ તમે હમણાં ઉપાડ્યા છે તો એ પૈસા ક્યાં વાપર્યા? બાપુ બ્રહ્મલીન થયા ત્યારથી આપનું 1 પણ રૂપિયાનું યોગદાન ભારતીય આશ્રમમાં નથી આવ્યું। જ્યારે ભારતીય આશ્રમમાં કરિયાણું કે લાઇટ બિલ ભરવાનું હોય ત્યારે પૈસા ઘટ્યા હોય તો મેં ઉલટાના જે તે મેનેજરોને પૈસા મારા સેવકોમાંથી લઈને આપ્યા છે, એની પહોંચ મને પણ મળેલી છે। તો તમે કઈ રીતે એવા પાયા વિહોણો આક્ષેપ કરો છો? એટલા માટે એ આર્થિક વહીવટના જે આક્ષેપો છે તદ્દન પાયા વિહોણા છે। અને વર્તમાન સમયમાં એ લોકો જ્યારે અહીંયા આશ્રમમાં પ્રવેશ કર્યો અમારી ગેરહાજરીમાં, એ પણ કોર્ટના આદેશ વિના, પોલીસ અને વકીલોની હાજરીમાં કોર્ટ આદેશ કરે તો આવી રીતે પ્રવેશ થઈ શકે। અને જ્યારે આવ્યા ત્યારે એ લોકો 100 બાઉન્સર લઈને આવ્યા, અમુક લુખ્ખા લોકોને લઈને આવ્યા। તો અત્યારે તમે બાઉન્સરને જઈને રિપોર્ટ પૂછો ને કે આ પૈસાનો વહીવટ તમને થાય છે તો એ પૈસા કોણ આપે છે તમને, અને એ બધા પૈસા ક્યાંથી આવ્યા? બાપુ, એવું કહેવામાં વહીવટની જ્યારે વાત આવી ત્યારે એવું થયું કે જ્યારે આપને વહીવટ સોંપવામાં આવ્યો હતો અને ત્યારે તે વખતે ગૌશાળા પણ હતી, ગૌશાળા હાલ અત્યારે છે જ નહીં, ને સાથે જો વૃદ્ધાશ્રમની વાત કરીએ તે પણ નહીંના બરાબર જ અત્યારે જોવા મળી રહી છે। જ્યારે આપને આપવામાં આવી ત્યારે ગૌશાળા અને વૃદ્ધાશ્રમ પણ આપવામાં સોંપાયું હતું, તેનો વહીવટ પણ બરાબર ન થયો તેવો આક્ષેપો થઈ રહ્યા છે। જુઓ કુશાગ્રભાઈ, મોટા બાપુ હતા એમની હાજરીમાં ગૌશાળા આપણે લંબેનારાયણ બાપુના આશીર્વાદથી ઊભી કરેલી હતી અને બાપુનો આદેશ હતો, બાપુની હાજરીમાં તે એ ગાયોને અહીંથી લંબેનારાયણ આશ્રમ લઈ ગયા કે ત્યાં સુવિધા સારી હતી, ત્યાં ખુલ્લી જગ્યા હતી, કારણ કે અહીંયા ગાયો એક ખીલે બાંધી રહેતી હતી, મેન્ટેનન્સ વધતું હતું, એટલે બાપુના આદેશથી જ એ ગાયો ત્યાં લઈ ગયા હતા આપણે। એટલે એ આક્ષેપ તો તદ્દન ખોટો છે। રહી વાત વૃદ્ધાશ્રમની, તો વૃદ્ધાશ્રમમાં
જે વડીલો અમુક દેવ થઈ ગયા છે એ રૂમો અમુક ખાલી હતી, તો જે વિદ્યાર્થીઓ ગરીબ પરિવારના આવતા હતા, સાયન્સ ફેકલ્ટીના કોઈ હતા, તો એને આપણે જ્યાં સુધી બીજા વૃદ્ધોને પ્રવેશ ના મળે ત્યાં સુધી એ બાળકોને શિક્ષણ મળી રહે એટલા માટે અમુક 2-3 રૂમો યુઝ કરતા હતા. એ તો બધાને ખ્યાલ છે અને એ વિદ્યાર્થીઓ શિક્ષણના ક્ષેત્રે આગળ વધે એવો મારો આશય રહ્યો હતો, કારણ કે એ વિદ્યાર્થીઓનું લાઈફ એ બનવું જોઈએ. તો એમાં મેં શું ખોટું કર્યું? જી બાપુ, હવે આપની આગળ હવે આપની પ્રતિક્રિયા કેવી રહેશે? નહીં, આગળની પ્રક્રિયા તો અમારે વડીલ સંતો અને જે મારા વકીલો કહેશે એ પ્રમાણે આગળ પ્રોસેસ થશે અને બાકી કોર્ટનો ફેસલો ફાઇનલ રહેશે. જી બિલકુલ બાપુ, ન્યૂઝ કેપિટલ સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આ હતા ઋષિ ભારતી બાપુએ કે જેઓ કહ્યું કે જેટલા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે તમામ પાયા વિહોણા છે અને સાથે મારી સામેના તમામ આક્ષેપો પાયા વિહોણા હોવાનું ઋષિ ભારતી બાપુએ હાલ ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું છે અને ઋષિ ભારતી બાપુએ તમામ આરોપો છે તે ફગાવ્યા હતા.